બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે મા બાપને સતત ચિંતા રહેલી હોય છે અને એના માટે મા બાપના પહેલા પ્રયત્નો એ હોય કે મારા બાળકને ક્યાંક ને ક્યાંક સારી જગ્યાએ નોકરી લાગી જાય અથવા એ ક્યાંક ધંધામાં સેટ થઈ જાય. અને એના માટે સૌથી સહેલો રસ્તો જો બનાસવાસીઓ માટે કોઈ હોય તો એ છે બનાસ ડેરીમાં નોકરી લેવાનું. કારણ કે બનાસ ડેરીમાં ઘણી સારી સારી જગ્યાઓ છે અને ઘણી સારી સારી જગ્યાઓમાં આપના બાળકને નોકરી મળી શકે છે. તો આજે જાણીએ બનાસ ડેરીમાં નોકરી લેવા માટેનો ક્રાઇટેરિયા શું અને એમની ભરતી ક્યારે શરૂ થશે. આ જેને અહીંયા નોકરી કરી હોય ને એમને આ ખાસ વિડીયો જોવા જેવો છે. નમસ્કાર મિત્રો, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, બનાસ ડેરીની અંદર હવે નોકરીની ભરતી થવાની છે. ભરતી એટલે ઓફિશિયલ નહીં, અનઓફિશિયલ. અને અનઓફિશિયલ કઈ ભરતી થવાની છે? નજીકના એટલે 2025માં નજીકના ભવિષ્યમાં બનાસ ડેરીમાં ચૂંટણીઓ આવવાની છે. મિત્રો, બનાસ ડેરીની ચૂંટણી એટલે સૌથી સહેલો રસ્તો છે બનાસ ડેરીમાં નોકરી લેવા માટેનો. આમ જો બનાસ ડેરીમાં ક્રાઇટેરિયા પ્રમાણે તો સાચું બોલું તો નોકરીઓ છે જ નહીં. કઈ તમે કેટલા ભણેલા છો ને કેવી તમારી ડિગ્રી છે ને એ ડિગ્રી વાળા તો કંઈક ફરે છે. પરંતુ એના માટે સહેલો રસ્તો છે. તમારા ગામમાં તમારી મંડળીમાં 31/3 પહેલા વોટ આપવાનો જેના નામનો ઠરાવ હશે એ ત્યાં જો ચૂંટણી થશે ને તમારા પ્રતિનિધિને જેને ચૂંટાઈને તમે મૂકશો એને વોટ આપવાનું હશે તો અને જીતશે તો સૌથી સહેલો રસ્તો છે કે બનાસ ડેરીમાં તમને નોકરી મળી જાય અથવા તમારા બાળકને કે તમારા સગાવાલાને ક્યાંક સારી જગ્યામાં સેટ કરી દેવામાં આવે. મિત્રો, વચમાં કોમેન્ટ દ્વારા પણ આપ જણાવજો કે આવા કેટલા ભલામણોથી નોકરીઓમાં લઈ લેવામાં આવે છે. આપની પણ ત્યાં પસંદગી કદાચ થવાના ચાન્સીસ અથવા આપ વધુ ભણેલા છો અથવા કાબિલિયત વધુ છે, પરંતુ ક્યાંક આપણા જ ઘરોમાં આ ઇસ્યુ રહેલા હોય છે. એટલે આ કોમેન્ટો દ્વારા પણ જણાવજો કે કોને કોને આવા અનુભવ પણ થયા છે અને BHRDF અને HRSમાં નોકરીએ ના લેતા આવી જગ્યાએ નોકરી લેવા માટે પણ શું કરવું જોઈએ અથવા શું સાહેબના આપણે ગુણગાન ગાવા જોઈએ અને કેટલી વાહવાહી કરવી જોઈએ એ પણ કોમેન્ટો દ્વારા જણાવતા રહેજો. હવે મિત્રો, બનાસ ડેરીમાં નોકરી લેવાની એટલી બધી ઘેલછા છે. અત્યારે હમણાં થોડાક સમય પહેલા બે આગેવાનો બનાસ ડેરીમાં નોકરી લેવા માટે ગયા હતા, પોતાના ક્યાંક સગાવાલાને સેટ કરવા માટે. અને ડેરીના અમુક વ્યક્તિઓ દ્વારા એમને આશ્વાસન પણ આપ્યું છે ને કદાચ નોકરી રાખશે પણ ખરા. આ બધા પ્રયત્નો કરવા જોઈએ ચોક્કસ, પરંતુ એ નોકરી કઈ જગ્યાએ રાખે છે ને એનો પહેલા આપણે ઉલ્લેખ કરતા જઈએ. મિત્રો, બનાસ ડેરીની બે કંપનીઓ ચાલે છે. 2016માં બનાસ ડેરીમાં ઘણા બધા કર્મચારીઓ એ સમય પણ ભરતી થઈ ગયા હતા અને જો કદાચ ડેરી નુકસાન કરે તો આટલા બધા કર્મચારીઓનું પૂરું કેવી રીતે કરવું એ ઉદ્દેશને લક્ષ્યમાં રાખીને 2016માં HRS કરીને એક કંપની બનાવવામાં આવી. આ કંપનીનો ઉદ્દેશ્ય આમ ટેકનિકલ ભાષામાં કહીએ તો જે ટેકનિકલ માણસો હતા એમને બનાસ ડેરીમાં કોન્ટ્રાક્ટ બેઝથી નોકરી લેવાની એમની શરૂઆત કરાવી હતી. અને 2018માં પ્રતિનિધિઓને પણ હવે તો સમજાઈ ગયું કે સૌથી સહેલો રસ્તો તારે પ્રજા જોડે વોટ લેવાનો પણ આ નોકરી નામનો હથિયાર જ છે. એટલે પાછી બીજી પણ એક કંપની બનાવી BHRDF. આનું પણ કામ આ બંને બનાસ ડેરીની કંપનીઓ છે. એના જે CEO ખરા એ બનાસ ડેરીના MD હોય. એટલે આ બનાસ ડેરીના તમે ત્યાં નોકરી નહીં કરતા હોય, એ બનાસ ડેરીના જે કંપની છે તમે એમાં નોકરી કરતા હશો. તમને કોન્ટ્રાક્ટ બેઝ પર રાખવામાં આવશે. આવનારા 5 વર્ષ સુધી એક લોલીપોપ એટલે કે ગાજર લટકાવી દેવામાં આવશે કે તમારા દીકરાને અમે કાયમી કરી નાખશું અને નેક્સ્ટ વરે પાછા 5 વર્ષે અમે તમારા દીકરાને બહાર નહીં મૂકીએ અથવા અહીંયા નજીકમાં રાખશું. એટલે મૂળ એમના સરવાળે 5 થી 10 વ્યક્તિઓનો સમાવેશ કરી દેવામાં આવે. મિત્રો, BHRDF અને HRS ની સ્થાપના એ એક અધિકારી હતા. આ એમનું સૂચન હતું. નામ જો કે મેં એમના જોડે ચર્ચા કરી છે પણ નામ અત્યારે નથી આપવું આપણે એમનું. તો આ એમની ભલામણથી આ બધા કંપનીઓની શરૂઆત થઈ. આ કંપનીઓનું કામ શું? આ કંપનીઓનું કામ ક્યાંક ભરતી પાડ્યા વગર અથવા કોઈ પણ રીતે ખાનગી એવી રીતે એમને લઈ લેવામાં આવે તમારા બાળકને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર. એટલે 11 મહિનાનો કોન્ટ્રાક્ટ કરવામાં આવે અને 11 મહિનાના કોન્ટ્રાક્ટમાં એ બાળકને આપણા ભોળા ઘણા બધા એવા મા બાપો છે, ઘણા બધા એવા પશુપાલકો છે કે એમને તો ખબર જ નહીં હોય. એમને તો એમ જ હશે કે મારો દીકરો, મારો સગાવાલો, મારો સંબંધી એ બનાસ ડેરીમાં નોકરી કરે છે. પરંતુ મિત્રો, આવું નથી. બનાસ ડેરીમાં લગભગ 3200 થી ઉપરના કર્મચારીઓ છે. કર્મચારીઓનું આખું લિસ્ટ છે મારા જોડે.
પણ હજુ જેમ જેમ ચૂંટણીઓ નજીક આવે એમ આપણે ચાલુ કરશું આના વિશે અધ્યાયો. તો આ 3200 ને ઉપરના જે કર્મચારીઓ છે ત્યાં જગ્યા જ નથી ભરવાની, અને હવે અત્યારથી જ એવું એક પેલું શું કહેવાય કે લોલીપોપ આમને ચૂંટણીની શરૂઆત કરી દીધી લોલીપોપ આપવાની. અને તમે પણ જોશો નજીકના ભવિષ્યમાં આવનારા 1-2 મહિના આ દરેક ગામ લોકોને પણ જાગૃત રહેવું જોઈએ, કારણ કે ઘણી વખત જેનો ઠરાવ થાય છે એને જ નોકરીમાં મળી જશે અથવા એમના જ કોઈક મિત્રને કે સગાવાલાને નોકરી લાવી દેશે. એટલે ગામનો પણ હક છે ભાઈ, જેનો ઠરાવ થાય એકલાનો એનો હક ના હોય, ગામને પણ બીજા વ્યક્તિઓને પણ નોકરી મળે, પણ એ નોકરી BHRDF અથવા HRS માં ના હોય, એટલું ખાસ જોજો. કારણ કે હમણાં નજીકના સમયમાં જ એક રાધનપુરના એક ભાઈ છે, એ એક્સ આર્મી મેન છે, ભાવેશભાઈ ચૌધરી, અને એ ભાવેશભાઈને પણ જ્યારે અહીંયા સિક્યુરિટીમાં નોકરી લેવામાં આવ્યા, આર્મી રિટાયર્ડ મેન છે, અને 2 વર્ષ નોકરી કર્યા પછી પણ એમને નોકરીમાંથી રિટાયર્ડ કરી દેવામાં આવ્યા. કારણ એટલું જ કે હવે તમે BHRDF માંથી નોકરી કરો, તમે બનાસ ડેરીના કર્મચારી નથી. એ વ્યક્તિએ જ્યારે એના સામે નમતું ના જોખ્યું ત્યારે એમને સસ્પેન્ડ કરી દેવામાં આવે. એટલે આ લટકતું ગાજર તમારા બાળકના ભવિષ્ય માટે તમારે આજે કોઈ એવા ખોટા વ્યક્તિની વાહવાહી કરવા માટે એ બાળક આખી જિંદગી દુઃખી થશે. ત્યાં BHRDF અને HRS તમને જો એમ હોય ને કે અહીંયા મને કાયમી કરી દેવામાં આવશે, તો મિત્રો આ કર્મી નથી કરતા, આ એક લટકતું ગાજર રાખે છે. અને અમુક તો એવા પણ નામ, મેં અત્યારે નામ નહીં આપું, પણ એવા પણ 2 પ્રતિનિધિઓ છે કે ઘણા બધા એવા કર્મચારીઓ છે કે જેમને કાયમી થવાની એક જે ક્રાઇટેરિયા હતો, જે BHRDF-માં અને HRS-માં જે આવી ગયા હતા, અને જેમનો ક્રાઇટેરિયા પૂરો થઈ ગયો છે, એવા કેટલાય નોકરિયાતો રખડે છે ખાલી ને ખાલી એ 2 પ્રતિનિધિઓના અહમના ખાતર કે અમારે ઘરે આવી અને સલામ ભરી જાય તો અમે એને કાયમી કરીએ. મિત્રો આ ના કેવું જોઈએ, પણ આ સદંતર સત્ય છે, અને આ એક કાળી બાજુ છે બનાસ ડેરીની ચૂંટણીની. આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધૂંધળું થઈ રહ્યું છે. 10 થી 15 હજારમાં તમે એને નોકરીએ રાખો ને 10-10 વર્ષ સુધી એના ઉપર ગાજર લટકતા રાખો, આ ક્યાં સુધીનો ન્યાય છે? એટલે આજે ફક્ત આટલા નાનો સંદેશો માટે, કારણ કે ચૂંટણીઓની હવે સિઝન આવી ગઈ છે. મિત્રો બીજું પણ, આ વારો તમને 5 વર્ષે આવશે. અત્યારે તમે જેટલું પ્રેશર કરી શકશો એટલું આ આવનારા 2 મહિનામાં થશે, ફક્ત 2 મહિના. કારણ કે 3જા મહિનાના અંદર તો આમને ઠરાવ લેવાના હોય છે, અને લગભગ 7મા 8મામાં અથવા 9મામાં ચૂંટણી આવી જશે. એ ચૂંટણીનું લક્ષ્ય આર્યાય 2 મહિનામાં છે. એટલે 3જા મહિના સુધી જેનો ઠરાવ થશે એમના વ્યક્તિઓને જ એરાય ખાનગી રીતે આ જ બધા સેટિંગ કરતા હોય, કારણ કે લાખો કરોડો રૂપિયાના ત્યાં બધા અંદર ખાને મિલી ભગત બધું કામકાજ ચાલતું હોય છે. એટલે આમને પણ થોડોક લાભ મળે એટલા માટે ડેરીના વહીવટકર્તાઓ દ્વારા આ એક સૂચન છે. આમાં મોટા અધિકારીઓ છે, એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ બધા આઈડિયાઓ આ મોટા અધિકારીઓની દેન છે. એક સાહેબ જે રિટાયર્ડ થઈ ગયા છે, હું નામ એટલા માટે નથી આપવા માંગતો એ અધિકારીનું, કારણ કે અત્યારે મારે એમના જોડે વાત થઈ એટલે એ થોડાક એક સામાજિક કૌટુંબિક કારણોસર ચર્ચામાં આપણે ખોટા એમને નાહકના ના ઢસડીએ, પરંતુ આ એ અધિકારીની ઉપજ હતી. એવા ઘણા બધા અધિકારીઓ છે અહીંયા ડેરીમાં કે જેમના એમને પોતાને ખાલી વાલા થવું હોય મોટા સાહેબજી, કે સાહેબ અમે આટલું કરીએ તમને આટલો ફાયદો થઈ જાય, કારણ કે બુદ્ધિધન એમના જોડે છે. એમની એક લીટી આગળ પાછી કરવાથી આખા જિલ્લાના ભવિષ્ય ઉપર આની અસર પડે છે. માટે સલાહ એટલી જ કે નોકરી લેવા માટેના તમારાથી પણ થતા બનતા બધા જ પ્રયત્નો કરજો, કારણ કે જેના નામનો ઠરાવ થશે નોકરી લેવા માટે અથવા એને લાભ મેળવવા માટે જ ધંધા કરતો હશે. એટલે તમે પ્રયત્ન કરજો કે તમારું સેટિંગ થઈ જાય, પરંતુ BHRDF-માં નહીં અને HRS-માં પણ નહીં. એમને બનાસ ડેરીમાં રાખે એવી જ ભલામણો ચોક્કસ કરજો, કારણ કે આ ભલામણો નહીં કરો તો પાછળથી આપણા બાળકને શું થશે કે અંદરથી બહાર નહીં નીકળી શકે અને ના અંદર ચાલુ રહી શકશે. એવી પરિસ્થિતિનું નિર્માણ થશે. પોતાની આપણે કોઈકની વાહવાહી જ્યારે કરતા હોઈએ છીએ, એમને લુખી વાહવાહી કે જેમનામાં એમની આવડત નથી છતાં આપણે હાજી કરવા પડે, એનામાં પાછળ પણ ક્યાંક આપણો આ જ સ્વાર્થ છુપાયેલો હોય છે. ઘણી જગ્યાએ આવું બધું કઈ, આમાં હું નવા ચેરમેનની કે નવા મંત્રીમંડળની વાત નથી કરતો, જૂનાએ પણ કર્યું જશે, એમને પણ એમના લાગતા હથિયારો અપનાયા જશે, પરંતુ આ હથિયારો અહીંયા સવિશેષ પ્રમાણમાં અપનાવવામાં આવે છે. માટે આ એક જાગૃતિનો સંદેશ અમારા તરફથી. આવી બધી માહિતીઓ, નિત નવી માહિતીઓ, નવી અને રસપ્રદ જે એમની અંગત ખાનાની માહિતીઓ છે એ જાણવા માટે
જોતા રહો મારી ચેનલ ષડયંત્ર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય ભારત.